નમસ્કાર. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન. તેની અંદરથી આપણે કેટલાક પ્રશ્નો અને તેના જવાબ જોઈશું, જે પ્રકરણ 3 સાથે સંકળાયેલા છે. લેટ્સ સ્ટાર્ટ. હડપ્પા સભ્યતાના નગરોની નગર રચનાની મુખ્ય લાક્ષણિકતા શું હતી? મકાનની સહેજ ઊંચાઈ, કિલ્લાઓની જગ્યા, આયોજનબદ્ધ નગર રચના કે પશુપાલનના માળખા? તો સાચો જવાબ છે આયોજનબદ્ધ નગર રચના મુખ્ય લાક્ષણિકતા છે હડપ્પાના તમામ નગરોની. હડપ્પા સભ્યતામાં કિલ્લો કઈ દિશામાં સ્થિત રહેતો? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ? તો કિલ્લો મુખ્યત્વે પશ્ચિમ દિશાની અંદર જોવા મળતો હતો. હડપ્પા મકાનોની ખાસ વિશેષતા કઈ હતી? મકાનના દ્વાર રસ્તા પર પડતા, મકાનો માટીથી બનેલા હતા, મકાનના દ્વાર અંદરની તરફ પડતા કે પછી મકાન માત્ર એક માળના હતા? તો જે મુખ્ય લાક્ષણિકતા છે તે છે મકાનના દ્વાર અંદરની તરફ પડતા. હડપ્પા સભ્યતાના નગરોમાં કયા પ્રકારના રસ્તાઓ જોવા મળે છે? અકબંધ અને અવ્યવસ્થિત રસ્તાઓ, પથ્થરના નાના રસ્તાઓ, આયોજનબદ્ધ રાજમાર્ગો કે પછી જળમાર્ગો? તો રાઈટ આન્સર છે આયોજનબદ્ધ રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હોય એ પ્રકારના રસ્તાઓ બનેલા હતા. હડપ્પા સભ્યતાના અવશેષો પ્રથમ કયા સ્થળેથી મળ્યા હતા? લોથલ, મોહેંજો-દડો, હડપ્પા કે કાલીબંગન? તો સાચો જવાબ છે હડપ્પા સભ્યતાના અવશેષો સૌપ્રથમ હડપ્પા નામના સ્થળેથી મળ્યા હતા, એટલા માટે જ આ સભ્યતાને હડપ્પા સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. હડપ્પા સભ્યતાને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન છે સપ્ત સિંધુ સભ્યતા, સિંધુ ખીણ સભ્યતા, બ્રહ્મપુત્ર નદીની સભ્યતા કે યમુના ખીણ સભ્યતા? તો સાચો જવાબ છે સિંધુ ખીણ સભ્યતા. હડપ્પા કઈ નદીના કિનારે વસેલું હતું? ગંગા, યમુના, રવિ કે સિંધુ? તો સાચો જવાબ છે રવિ. હડપ્પા નગરોમાં કયા બાંધકામ સામગ્રીનો ઉપયોગ મુખ્યત્વે કરવામાં આવતો હતો? પથ્થર, ઈંટ, લોખંડ કે કાંકરી? તો સાચો જવાબ છે ઈંટનો મુખ્યત્વે ઉપયોગ થતો હતો. લોથલ શેના માટે પ્રસિદ્ધ હતું? હડપ્પા સભ્યતાના કિલ્લા, સમુદ્રી બંદર, રાજમાર્ગનું કેન્દ્ર કે કૃષિની પદ્ધતિઓ? તો સાચો જવાબ છે સમુદ્રી બંદર. હડપ્પા સભ્યતાના નગરોમાં નગર રચના માટે કઈ લાક્ષણિકતા જવાબદાર ઓળખાય છે? મુખ્ય લાક્ષણિકતા માર્ગોની જાળવણી, ધર્મસ્થળોનો અભાવ, આયોજનબદ્ધ નગર રચના કે વિશાળ કિલ્લાઓ? તો સાચો જવાબ છે જે મુખ્ય લાક્ષણિકતા છે તે છે બધા જ નગરો આયોજનબદ્ધ જોવા મળે છે. હડપ્પા સભ્યતાનું કયું નગર ગ્રેટ બાથ એટલે કે સ્નાનાગાર માટે જાણીતું છે? ઓપ્શન છે હડપ્પા, મોહેંજો-દડો, કાલીબંગન કે પછી લોથલ? તો સાચો જવાબ છે મોહેંજો-દડો. હડપ્પા નગરોમાં માળખા એટલે કે મકાનો શા માટે ઊંચા ઓટલાઓ પર બનાવવામાં આવતા હતા? શેતાનોથી બચવા, જળ સંગ્રહ માટે, પૂર અને ભેજથી બચવા કે સુરક્ષા માટે? તો રાઈટ આન્સર છે પૂર અને ભેજથી બચવા. હડપ્પા સભ્યતા કયા યુગ સાથે સંકળાયેલી છે? નિયોલિથિક યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ કે મધ્ય યુગ? તો સાચો જવાબ છે કાંસ્ય યુગ સાથે સંકળાયેલી જોવા મળે છે હડપ્પા સભ્યતા. હડપ્પા નગરોમાં પાઇપલાઇન જેવા ગટર માર્ગ શેના માટે પ્રખ્યાત હતા? સમુદ્રી જળ સંચય માટે, પવિત્ર નદીઓ માટે, આયોજિત ગટર વ્યવસ્થા માટે કે કૃષિ અને સિંચાઈ માટે? તો રાઈટ આન્સર છે આયોજિત ગટર વ્યવસ્થા માટે. હડપ્પા લિપિ વિશે કઈ વાત સાચી છે? તે સંપૂર્ણ રીતે સમજી લેવામાં આવી છે, તે અર્જુન દ્વારા લખવામાં આવી છે, તે હજુ સુધી ડિકોડ કરવામાં આવી નથી, કે તે દેવનાગરી લિપિનો આધાર લે છે? તો સાચી વાત એ છે કે તે હજુ સુધી ઉકેલી શકાય નથી, એટલે કે ડિકોડ કરવામાં આવી નથી. તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.